ઉમરેઠ હમીદપુરા ગામથી આવું માં અને સપનામાં તમે એવું બતાવેલું કે તમારા ઘરમાં હત્યા થઈ ગયેલી, તેનો વ્યવહાર કરજો કે એ મરતા નતા પણ પરવાને મારેલા અમારા ઘડિયાઓમાં. હવે જે સપનું આલ્યું કે તમારા ઘરમાં કોકનું ખૂન કરી નાખેલું છે, હોવે માં, તમારી ફોઈનું, હોવે મારી છોકરી, એનો ભાવ છે એટલે બોલાતું નહીં. ભૂવા કરી કરીને થાકી ગયા પણ દેવડા હાથમાં ના આયા. કોઈ હાથમાં નહીં માં. પણ આજ કદાચ સમય બનાવ્યો હોય, તમારી માતાએ કદાચ બારેજા ધામનો ભેટો કરાયો હોય, તો ઘરમાં ખરાબ અવાજ આવતા જાંજરીના અને ઊંઘેલા હોય તો પગ ઉઠાડીને કોક જગાડી દે. પછી જાગતા હોય તો એ ખાટલાની આજુબાજુ કોઈ ફરતું હોય ને એવું અહેસાસ થતો તો માં. મને બધું જ બંધ થઈ ગયું છે માં તમારા સાનિધ્યમાં આવવાથી. મેં કહ્યું કોણ આવ્યું ખબર નહીં. પછી એ માણસ કોઈ હતો મોટા મોટા વાળવાળો અંદર, એ ઘરમાં તમે એનો મારી અને બહાર કાઢ્યો માં. એટલે બહાર કાઢીને આખા બરોડામાં ફેરીને થકી દીધો. એના પછીમાં મને બહુ ઘરમાં સુકૂન સારું થયું માં. ઘરમાં કળાશ કંકાસ બહુ બધું શાંત થઈ ગયું. સપનું આયા પછી માં એ તારા ઘરમાં ભૂત હતું ને એનો ખોળો કાઢી નાખ્યો મેં. હા માં હાચું માં દોડાઈને માર્યો. હા માં. ઉમરેઠ હમીદપુરા ગામથી આવું માં અને સપનામાં તમે એવું બતાવેલું કે તમારા ઘરમાં હત્યા થઈ ગયેલી, તેનો વ્યવહાર કરજો કે એ મરતા નતા પણ પરવાને મારેલા અમારા ઘડિયાઓમાં. અમારા ફોઈ લાગામાં અમારા પપ્પાના. હા, ડિલિવરી વાળો કેસ હતો. હા, માતાજીને કીધેલું કે માતા અમને કંઈક બતાવજે, તો માતાએ એ બતાવ્યું. પછી એનો વ્યવહાર કર્યો. તા પછી ઘેર છોકરો છે. પેલા 2 છોકરીઓ હતી મારે. આઈને 11 રવિવાર ભર્યા, માતાએ છોકરો આપેલો. છોકરો આપ્યો. પૂરી કરી માતાએ. માતાએ સપનામાં બી કીધેલું કે તમારે છોકરો આવશે ને હું કહું એ ટાઈમે જ આવશે કે 6 વાગે તમારું કાર્ય પતી જશે એવું હોત કીધેલું માતાએ. હા, 6 વાગે દીકરો આપે. હા, ઉગતા પોરે 6 વાગે. હા માડી માં. હવે જે સપનું આલ્યું કે તમારા ઘરમાં કોકનું ખૂન કરી નાખેલું છે, હોવે માં, તમારી ફોઈનું, હોવે, તો એ તમારા કુટુંબનું, તમારા પરિવારનું નાક કપાવવાનું હતું. હોવે માડી. એટલે રાતોરાત પેલા આવું કરતા. પેલા ઇજ્જતદાર માણસો હતા, વટવાળાઓ હતા. કદાચ કોઈ દીકરી એવું કામ કરે કે એને સમાજમાં નીચું ગાલવાનું થાય, એના આબરૂ જાય, તો કદાચ રાતોરાતે તે કદાચ મારી નાખતા. પણ કોઈ બંધ આવવા દે નહીં. આવું હતું પેલા. અત્યારે તો કાયદો કાનૂન આવું કરે તો તરત કાયદાના અનુસંધાને એને ભોગવવું પડે. પેલા આવું હતું. એ દેવ થાય, એ ભૂત થાય, ચુડેલ થાય કે નહીં, એ બાર સિકોતર થાય. અને અમે કે છે કે હુવાવડવાળી બાઈ શું થાય, તાકાતવર હોય એ ભાઈઓને ધૂણાવતી હશે, ડોરા મારી નાખે, એવી ધૂણ ચિસ્કારીઓ પાડીને બરોબર કોઈના ભુવાના હાથમાં ના આવે. ભુવાને એવું કે ભુવા માથા પરથી વારતો નહીં, નકર તારો જીવ લઈ જઈશ. સાચી વાત માં. માથા પરથી વારતા ને તો જીવ લઈ જાય કે. હા માડી, બૈરોણ વધારે ધૂણાવે, બરોબર ધૂણાવે. હા, છૂટા વાર મેલીને માડી વારવા આવે ને તારે જ આવું બહુ કરે માં. નાવડી મોટી આંખો, હા માં, દાંત કચેડે. હા, આ કઈક કુટુંબ પરિવારમાં આવું જુલામ થયેલું હોય પેલા તમારા વડવાએ કીધું ના હોય, બરોબર, અને તમે જોડતા ના હોય, અને કોઈ માતાજી આવું બતાવો ને આવું હોતું હોય, અમે તો જોડતા નહીં, અને પણ બાપ દાદાએ કીધું ના હોય તો આવી વાત હોય બને ના આવું. સાચી વાત માં. એટલે સપનામાં આલું છું તો વિશ્વાસ કરજો અને પૂછપરછ કરજો, ને કદાચ ના થાય ને તો અધરું કરજો. આ તો જોડતા હતા સારું છે, હવે ના જોડતા હોત તો શું કે આ તો ખોટું છે ભાઈ, થાય કે નહીં આવું. સાચું માં. હા, એટલે ભલે 3 જણને જ કીધેલું માં સપનામ.
હા તો ભલે એને પૂજા પાઠ કરવાની, એના આત્માને શાંતિ મળે ને એટલે એને મોંજો. હા માં. એના નામથી પુનદાન કરવાના. પુનદાન મતલબ ગાયને પૂરા ખવડાવો, કોઈ કુવાસીઓને ગરીબને જમાડો, અને એના પ્રાર્થના એ કરો કે ભગવાન આ એના ખાતામાં જમા કરજો. હા માં. જેથી એનું કલ્યાણ થાય, એનો ઉદ્ધાર થાય. કેમ કે દુષ્ટ આત્મા બને એટલે શું કરે? દુષ્ટ આત્મા લોકોને હેરાન કરવાનું કરે. હા માં. પણ એના ઉદ્ધાર માટે તમે કંઈક કરો તો ભગવાન એને આત્માને સંતોષ આલે, શાંતિ આલે, તો એની આગળ ગતિ થાય. નહીં તો આવી ચૂડેલો થાય ને એ 200 વર્ષ સુધી નડતર રૂપ થાય છે. આજે કંઈક ગામડામાં આવું વરગાણ થાય છે, જોવો છો ને બધું. હા માં. આ ખોટી અંધશ્રદ્ધા નહીં, આ બધું થતું હતું પહેલા. અત્યારે તો ભૂતો એવા છે કે ભૂતો આવતા દેખાવાના બંધ થઈ ગયા, માણસો ભૂત જેવા થઈ ગયા છે. આ શું ખોટું? હા માં. અત્યારે તો ભૂત દેખાય તો એની જોડે બીડી માગે એવા છે. સાચું માં. તું લાય બીડી સોની મોની. અત્યારની પ્રજા વિજા એવી છે ને બધી, એટલે બધા ભૂત છે ને હંતાઈ ગયા, છોને છુપે હેરાન કરે. પેલા તો પ્રગટ થાય, દેખાય, પેલા આવું બધું હતું, પણ હવે રહ્યું નથી. અને હવે મારે માતાનું નામ લો એટલે દેખાવાય નહીં દઉં, ચિંતા ના કરજો. સાચું માં. ભલે રામ. રામ માં. અને મેં તમને પ્રાર્થના કરી હતી કે અમારા બેઠક આવવાના ટાઈમ જ તે મારી ગાદી બંધ થઈ જાય એવું કરી મેં તમને પ્રાર્થના કરી માં. તો તમે અમારી બેઠક કરી અહીં, અને મહાકાળીમાં જ બતાયા, ઉગતાન મેળડી બતાયા, ચામુંડ માતા બતાયા, વાણવટી શિકુતર માતા બતાયા, અને મસાણી મેળડી બતાયા. પછી બીજા દિવસે સપનામાં ઝોપડી માતા આવ્યા. તો મને કીધું કે ઝોપડી માતા આવી એમ. પછી મેં કીધું તું કોની ઝોપડી માતા છે માં? તો કીધું કે સગન દાદાની ઝોપડી માતા એમ. તો મેં કીધું ઘરનાને પૂછ્યું માં સવારમાં ઉઠીને કે આપણા કોઈ પેઢીમાં સગન દાદા ખરા? તો મારા પપ્પાને કે નહીં કોઈ એમ. તો પછી મેં પ્રાર્થના કરી કે માં અમારા પરિવારને ખબર નહીં કે સગન દાદા કોણ છે એમ. તો અસલ હોય મારા પેઢીની કોઈ, મારા બાપ દાદાની વડવાની કોઈ ઝોપડી માતા હોય તો માં તું કેમ? તો કીધું કે તારા સગના દાદાની ઝોપડી માતા છું એમ. તો પછી મેં સેવકને ફોન કરીને વ્યવહાર પૂછ્યો અને દીવો ચાલુ કરીને વ્યવહાર ચાલુ કરી દીધો માં. અને પછી તમે સપનામાં મને કીધું કે આ મસાણી મેળીને ઝોપડી માતા તારું દુઃખ બધું પી જશે અને તિલક કરીને ચૂંદડી ઉડાડી છે એમ કીધું તમે મારી. મહાકાળીમાં, ચામુંડમાં, ઉગતાની મેલડીમાં, વહાણવટી માતા, હા, મસાણી મેલડી, હા માં. અને છગન ડોહાની ઝોપડી માતા. હા માં. આટલા દેવ બતાયા, હા માં. ઘેર બેઠા. હા માં. અને અને બધા દીવા ચાલુ કરી દીધા છે મારે. ભલે ભલે. તો તારે બેઠક કરાવવાની ઈચ્છા હતી હા માં. અને બેઠક અહીંથી બંધ થઈ ગઈ, હા બંધ થઈ ગઈ માં. એટલે તને સપનું કેવું આવ્યું? અને મેં તમને પ્રાર્થના કરી કે મારે અમારે જ બેઠક આવવાના સમયે મારી બેઠક બંધ કરી દીધી, તો બેઠક કેવી રીતના થશે એ પ્રાર્થના કરેલી મારી. તો બેઠક એ સપનાનો માહોલ કેવો હતો બેઠકનો? આ જગ્યા પર જ મારે મારા બધા પરિવારવાળા, અમારા બધા ઘરના બહેરા મારી, અને તમે બેઠક કરી. હા માં. બધા દેવ જાહેરાત કર્યા માં. અને બધા દેવને દેવબત્તી કરી અને બધા વ્યવહાર ચાલુ કરી દીધા સેવકોને પૂછી. અને હવે મારી શાંતિ છે મારી. અને મારી 2 વર્ષ પહેલા ખેતરમાં મકાઈ જ નથી પાકતી, તો તમારા સાનિધ્યમાં આવ્યા પછી હવે મકાઈ સારી પાકે છે મારી 2 વર્ષથી માં. ભલે રામ. ખેતરમાં કશું પાકે જ નતું પાકતું માં. અને બધું સારું છે. અમારા પતિ પત્નીના ઝઘડા થતા પહેલા એ બંધ થઈ ગયા, અને ગોગા મહારાજે બતાવ્યા સપનામાં, તો એનો ઉપવાસ કર્યા અને એના નિવેજ કર્યા, સુખડી નારિયેળ કર્યા, ઉપવાસ કર્યા, એને તો પતિ પત્નીના ઝઘડા બંધ થઈ જાય મારી. એટલે હવે ઘરમાં સુખ શાંતિ લાગે. સુખ શાંતિ મળી. ભલે રામ. કેટલા ટાઈમ થી આવો મારા ધામમાં? પોણા 2 વર્ષ જેવા થયા મળી. પોણા 2 વર્ષમાં. હા માં. કોઈ દાડો મને પૂછ્યું અહીંયા? ના મળી. કોઈ દાડો સ્ટેજ ઉપર આવ્યો? ના માં. નહીં આવ્યો ને? ના માં. પણ તો એ ઘેર બેઠા, હા માં. એને બેઠક કરી સપનામાં, હા માં. અને એના બધા દેવ બતાયા. હા માં. અને મહાકાળી માતા તો અમે જોડતા હતા જ પહેલેથી. હા માં. એ તો જોડતા હતા જ, હા માં. પણ કશું કરવાનું નહીં. પણ સિક્કો મારીને કહી દીધા કે આટલા દેવ, બસ આ દેવને જાળી રાખો, હા માં. આપે રૂપે કદાચ તમારી માં જ ખમા મજા લીલા લહેર કરી આલશે. હા માં. રામ રામ વાડી. હું નહીં કહેતી કે મને પૂછવાની જરૂર નહીં, કદાચ મારા વાતનું પાલન રાખો ને તો તમને સપનામાં આવીને બેઠક કરી જવું. હા માં. આવી હું માતા છું. માં. ભલે રામ. રામ રામ. રામ રામ માળી. તમને મારી મહાકાળી ખોડલના રામ રામમાં. હું ઉદણ ગામમાંથી આવું છું, અને હું 2 વર્ષથી આવું છું માં. પહેલાં મને ખબર નથી મારી કુળદેવી કોણ છે. મારા સાસુ બે કુળદેવી પૂજતા હતા, તો મને બહુ
એ થતું હતું. અને પછી મેં તમારા રવિવાર ભરવાના ચાલુ કર્યા કે માં મને તમે સાચી કુળદેવી બતાવજો તો હું તમારે ખૂબ ખૂબ આભાર માનીશ. પછી મારે 12-13 રવિવાર થયા ને પછી તમે મારા સપનામાં આવ્યા. હું દર્શનની લાઈનમાં જતી હતી અને મેં પૂછ્યું માં કોને મારી કુળદેવી કોણ છે? તો તમે બીજા બધા મને ધક્કા મારતા હતા તો બી હું ત્યાં ઊભી રહી. માં તમે આટલું કહી દો મારી કુળદેવી કોણ છે? તો તમે મને આંગળી કરીને કીધું તારી કુળદેવી મહાકાળી છે. તો પાછળથી એક બેને મને ધક્કો માર્યો અને હું પાછી ખસી ગઈ. તો બી હું ત્યાં જ ઊભી રહી. માં કુળદેવીને કયું નેવા ચાલવાનું? મારા સાસુ લાપસી ચડાવે, ઘડીકમાં ચોખાનું ચડાવે. માં એટલું કહી દો. તો તમે મને કીધું જા તું ચોખાનું નેવા જ આપજે. હા, સપનામાં એવું કીધું. રામ અને માં અને પછી મને ખબર એવું મને જ્યાં અંદરથી એવું થતું હતું કે અમારા ઘરમાં પિતૃદોષ છે. તો માં મેં તમને બહુ કગરતી હતી કે માં અમારા ઘરમાં પિતૃદોષ હોય તો તમે મને કહેજો. તો તમે પછી મને એક દિવસ સ્ટેજ ઉપર બોલાવી અને મને કીધું તારા પિતૃદોષ છે. પછી મેં કીધું માં એવું? એટલે કે હા. તો થોડી વારમાં મારા પિતૃ બી પાઘડી લઈને આવ્યા, પાઘડી પહેરેલા, અને મારા પિતૃએ તમને દુપટ્ટો ઓડાડ્યો. આટલું બધું પ્રૂફમાં તમારા ત્યાં મળી રહ્યું. હા. પછી મારો બીજો એવો અનુભવ છે કે માં હું તમારા રવિવાર ભરવા આવું છું. મારું ઘર કેવી રીતે ચાલે છે? મારા ઘરવાળાનો પગાર ખાલી 12,000 છે. કંઈ જ ખબર નથી પડતી. ખાલી 12,000 પગાર જ છે બસ. તો બી 2 વર્ષથી આવું છું. મારું ઘર રમરમાટ હેડે છે અને દેવોના વ્યાજ બી ભરાય છે. મેં બધા દેવોનું માતાના પ્રવચન જોઈ બધું જ મેં ઘરે બેઠા કર્યું છે. બધા માતાઓને બેસાડ્યા, દર્શનમાં સતીમાં કીધા, મારા છોકરાને મસાણી મેલડી કીધા. મેં તમે જે જે કર્યું છે માં બધું જ કર્યું છે. કંઈ જ બાકી નથી રાખ્યું. પણ આવા જીવન મારા ધામમાં આવ્યા પછી જીવનમાં કેટલો પરિવર્તન થયો. માં એની તો કંઈ વાત જ ના થાય. એટલો બધો પરિવર્તન. પહેલાં માં અમારે પૈસાના કારણે બહુ જ ખેંચ પડતી હતી. અત્યારે તો એટલું રમરમાટ હેડે છે ને ખબર જ નહીં પડતી ક્યાંથી આવે છે પૈસા, ખબર જ નહીં પડતી. આ દેવની કૃપા. હું નહીં કહેતી કે તમને ખબર ના પડે કે મારા જીવનનું ગાડું ચમનું હેડે છે, પણ માં મને એટલી ખબર પડે છે કે માં મારી ખુખાર મેલડીની કૃપાથી, એની દયાથી મારું જીવન જાય છે. હા માં, તમારી જ દયા બસ. માં તમારી. પહેલા મારા પાકીટમાં પૈસા જ ના હોય. હું ક્યાંય જાઉં તો મારી જોડે 100 રૂપિયા બી ના હોય. અત્યારે મારા પાકીટમાં 1,000-2,000 આરામથી હોય. માં તમારી દયા, તમારો ખૂબ ખૂબ આભાર. ભલે રામ. તમે જે રીતે શ્રદ્ધા અને ભાવ ને હેત રાખો છો ને, અને જે મારી વાણીનો કદાચ હાભરી અને ઘેર જઈને પાલન કરે ને, એની મારી વિશેષ કૃપા ફળે. જેમ કે મારી વાતનું મૌન રાખતા હોય, પાલન કરતા હોય, એને કઈ બોલવાની જરૂર પડે. રામ રામ માળી રામ. હું નખત્રાણા તાલુકામાંથી બાંડિયા ગામથી આવું છું અને મારા છોકરાને બહુ તકલીફ હતી. રાતના નીંદરમાંથી ઉઠીને ડરીને ભાગે, હોલ્ડરમાં આંગળીયું નાખવા જાય અને પંખામાં ગોદડા નાખે. ચીસુ એટલી બહુ જ પાડતો હતો. અમે પોતે ડરી જતા હતા માં. અને માં એવું બોલે બહાર કોઈક ઊભું છે, મારે જાવું છે, મને બોલાવે છે, મને જવા દો. માં તો મેં તમારો વિડીયો જોયો અને પ્રાર્થના કરી કે માં હું મારા છોકરાને 5 રવિવાર ભરાવીશ, પણ માં જે દુઃખ હોય ને એ મને બતાવજે. તો એક દિવસ હું રાત્રે સૂતી હતી તો મારા છોકરાનો ખાટલો મારી બાજુમાં હતો. તો જાણે તમે મારા બાજુમાં આવીને મને કહેવા માંડ્યા કે આ જો આવે છે ને એ તારા છોકરાને ડરાવે છે. મારા ખાટલા નીચેથી ગયું અને પછી તમે એમે બોલ્યા કે જો તારો છોકરો હમણાં ડરીને ઊભો થઈને ભાગશે, તો માં મારો છોકરો ડરીને ઊભો થઈને
ભાગ્યો માં. પછી મેં તમારી પ્રાર્થના કરી માં. તમે મને એવું કીધું કે માં સિગોતરું છે અને માં હું એકલી બેઠી હતી, રડતી હતી અને તમારો પ્રવચન જોતી હતી અને માં હું પછી એમ કહેતી હતી કે માં બારે જા ક્યાં આવ્યું હશે, મને કંઈ ખબર નથી માં, તમે લઈ જાઓ મને. પછી એક દિવસમાં તમે મારા સપનામાં આવ્યા, આવી રીતે ગાડીમાં બેઠા હતા અને માં હું ભૂલી પડી અને રસ્તો ભટકી ગઈ હતી અને માં પછી તમે મને મળ્યા અને હું દંડવેત કરતી કરતી તમારા બાજુમાં આવી. માં તમે મને માથે હાથ મૂકીને મને એવું કીધું કે તું જૂના દુઃખ ભૂલી જા અને નવા નહીં આબા દઉં. માં ખૂંખર મેળીને મારા રામ રામ. મારા દીકરાને સારું થઈ ગયું માં, પણ પહેલા જેટલું નથી ઉઠતો, હવે ઉઠે પણ ખાલી ઊભો થઈને બેસે જ છે માં, પણ પહેલા જેટલું નહીં થતું. આવું સપનું આલ્યું હોય ને તો આમાં તમારા સેવક પૂછપરછ વાળા સેવક હોય ને હા, એને માં. પૂછાય કે માતાજીએ મને સિકોતરું કીધું, હા તો એનો માં. વ્યવહાર શું કરવો? હા માં. ઘરની બહાર 2 અગરબત્તી કર. હા માં. ઘરની બહાર એ સિકોતરાના તળિયાનું છે જગ્યાનું, હા માં. અને બહાર સિકોતરું. હા માં. એ જગ્યા પર 2 અગરબત્તી કરી અને શીરો તેલમાં બનાવી અને ચવાણું ધરાઈને પાણી ગ્લાસ ધરાઈને હાલ દે. પણ માં હમણાં હું અહીંયા કામ ધંધા માટે બેચરાજી તાલુકામાં સીતેપર ગામમાં રહું છું, ભાડાના મકાનમાં રહું છું માં. ભલે સામા પગલે આપી દેવાય. હા માં. અહીં આપણે બેંકમાં પૈસા નાખો તો જો નાખવાના હોય તો પહોંચી જાય ને. હા માં. તો દેવનું કામ એવું છે. હા માં. અહીં વિચાર કરી નાખો કે અમારા જગ્યાના આ ભૂમિકાના તળિયાનું સિકોતર લો, આ તમારું દુઃખ હોય તો તમને ભગવાન પહોંચાડા વ્યવહાર એટલે સીધો ટ્રાન્સફર થઈ જાય. થાય ને? કરવું હોય તો બધા ઉપાય છે, ભલે પણ આટલો કરજો અને એના નામથી 25 કિલો ચકલાન ચણ નાખજો કે 5 કુવાસીઓ રાજી કરી લેજો, એ હમુદું સારું થઈ જશે એકદમ. ભલે રામ. ગામ સરાળી તા કટલાલ. મારા 1.5 વર્ષથી અહીંયા એમાં 1.5 વર્ષથી આવું અને મેં અહીંયા પ્રવચનમાં નહોતો આવતો, પણ માડીનું પ્રવચન આવી ગયું. પછી મેં કીધું માડી કે મારા આ 4 દિયા તું હાચા બતાવી દે ને. અમે માતા પૂછતા હતા પણ અમને કંઈ ખબર નથી કે કઈ માતા એમ. 400-500 કોચ પેટ. આ રાતે માડી મને સપનામાં 2-2:30 વાગે પછી વેલવેટ ચૂંદડી. પછી પહેલાં કીધું કે તારી પહેલાં મસોની મેલડી, પછી બીજા નંબરમાં ઉગતાની મેલડી અને ત્રીજા નંબરમાં જોગણી અને ચોથા નંબરમાં ઓનટી સિકોતર અને પાછળ કારોડી ઝોપડી. સપને મેં બાધાય નથી રાશી કશું ખાલી ભાવતી માનતાય નહીં, ખાલી એટલું જ કહેલું કે તું માં મને 4 દિવસ બતાવી દે ને. હોવા બતાવી દીધા. અપનાવી લીધી માતાઓ ને હોવા માંડે પછી અપનાયા પછી અનુભવ. એના ભાવથી ડચુરો બાજી જેવું નહીં કહેતી કે બોલતા બોલતા આખા કુટુંબ દુખી મારે. ભલે કોઈ ખબર જ નહીં આ માતા તે માતા મારી જોગડી. એનો ભાવ છે એટલે બોલાતું નહીં. ભૂવા કરી કરીને થાકી જાય પણ દેવ હાથમાં ના આયા. કોઈ રાતમાં નહીં એમાં. પણ આજ કદાચ સમય બનાવ્યો હોય તમારી માતાએ, કદાચ બારેજા ધામનો ભેટો કરાયો હોય અને મારી આજે મેં ચાલતો આવ્યો અને આજ જો બોલવાનો મારી જોડે વાત કરવાનો અવસર મળ્યો. પોચ જણા ચાલતા અમે ભલે રામ. તમને કટલાલથી ભલે બધા જે ચાલતા હોય છે દરેકના આશીર્વાદ મારા રહેશે જ, પણ એ દેવના હવે ખૂબ લાડ કરો, ખૂબ ભક્તિ કરો. કુટુંબ મોને ના મોને ભક્તિ એકલાથી જ થાય, શરૂઆત એકલાથી જ કરવાની છે. બાપ ના મોને, મમ્મી ના મોને, ભાઈ ના મોને, કાકા ના મોને, કુટુંબ ના મોને તમારો વિશ્વાસ રાખી સાચું માં અને મોનવાનું અધરો વિશ્વાસ રાખી એક દાડો સમય તમારી માં જ બનાવશે. જે નહીં માનતા એને માનતા ના કરે તો ગોડાઓ માતા પૂજવી બેકાર. મામા જે નહીં માનતા એને માનતા કરે ને એનું નામ જ માતા કહેવાય. સમય બને હો
એક વખત મોડવો નાખો, પ્રોગ્રામ રાખો, બધું થઈ જાય. શું કહે? બહુ ઈચ્છા માં. બહુ ઈચ્છા તો એટલે તો કહું છું તારી ઈચ્છાની વાત કે મોડવો માગે તમારી માતા, પ્રાર્થના કરીને નાખો એક વખત, દાખલું બાખલું બોલાવો, ડમ 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 કરી આવશે ધૂણવા માતા. આયેલી ધૂણવા. જો શેલ વાગી જ જાય મારા ધામમાં. પણ આપણે બહુ ભૂવા બનવાનો ઇન્ટરેસ્ટ નહીં રાખવાનો. ધૂણવાનું ઉપર કેવું આપે રૂપે દેવ આવે ને એટલું ધૂણવાનું. પછી અત્યારે તો કેવું અત્યારે ધૂણવાની ફેશન બની જાય પાછી. અને તમે એવડે કીધું ને કે અમારી ટ્રેન હે આપણા વૈભવ લક્ષ્મી છેલ્લું પ્રવચન હતું ને, છેલ્લી ગાદી માડી કીધેલું અમારે કે રામ નામનો પવન છે એમ. આ ટ્રેનમાં જેટલા બેસી જાય એટલા બેસી જાય એમ. તારનો બેસી જાય માડી. હજુ ઉતર્યો નહીં માં. તો નહીં ઉતરવા દો, ચિંતા ના કરશો, નહીં ઉતરવા દો. ભરોસો રાખો. ભલે તમને રામ, તમારી માતાઓને રામ. રામ રામ. આ તમારી માતાઓ આ રચાવણ રચાવો બધું. ભલે પણ દરેકની માતા જોડે મારા વાર્તાલાપ થતી હોય એટલે એવું નહીં માનવું કે માતાજીના અમને અવસર નહીં મળ્યો તો વાત કરવાનો તો અમારી પર યાત્રા જ છે. ના, બધા પર મારી કૃપા છે, સમાન કૃપા છે. ભલે રામ. રામ માડી રામ. હું સાબરકાંઠા જિલ્લામાં પુરુષોત્તમનગરથી આવું છું. માડી મેં મારા ઘરના માટે માનતા રાખી હતી કે દેવ બાબતની ચોખવટ થઈ જાય. અને એના થોડા દિવસ પછી જ માં કાળીમાં સપનામાં બતાવ્યા હતા તમે. અને ઘરના માને કે ન માને પણ મારી મમ્મીએ સપોર્ટ કર્યો અને એને દીવો ચાલુ જ રાખ્યો હતો. એમ કરતાં કરતાં મશાની મેલડીમાં ઘોગા મહારાજ, બાળસી ગોતર, દાદીસી ગોતર બધા બતાર્યા અને દૂરથી અગરબત્તી કરી અને એમનો બધો વ્યવહાર આપ્યો હતો. તો ઘરમાં ખરાબ અવાજ આવતા ઝાંઝરીના અને ઊંઘેલા હોય તો પગ ઉઠાડીને કોક જગાડી દે. પછી જાગતા હોય તો એ ખાટલાની આજુબાજુ કોઈ ફરતું હોય ને એવું અહેસાસ થતો હતો માં. પણ એ બધું જ બંધ થઈ ગયું છે માં તમારા સાનિધ્યમાં આવવાથી. પહેલા તમે પ્રાર્થના કરી ત્યાં કાળી માતા બતાવ્યા માતાજી સપનામાં. એ પછી બીજા કેટલા દેવ બતાવ્યા? ગોગા મહારાજ, બાળસી ગોતર, દાદીસી ગોતર, ચામુંડામાં અને મશાની મેલડીમાં. અમે નહોતા જાણતા. પછી કોઈ તકલીફ નહીં પડી મમ્મીને કે ઘરમાં કોઈને નહીં. કાંચનના અવાજ આવતા હતા એ બધું બંધ થઈ ગયું. કોઈ પગ ખેંચે, ખાટલાની આસપાસ ફરતું, બધા અનુભવ બંધ થઈ ગયા એમાં. તને જોઈને જે માતાજીએ વ્યવહાર બતાવેલા છે એ કર્યા તળિયાના અને પછી એ બધું બંધ થઈ ગયું. હા, બધું બંધ થઈ ગયું. અને માં બીજો પણ અનુભવ છે. તમે રામ રામનું નામ આપ્યું છે માં. અને મને જ્યારે કોઈ દુઃખવાળું વ્યક્તિ મળે ને એને હું કહું છું અને એના પણ રામ રામ હું લખું છું. કારણ કે વિડીયો જોતી હતી ત્યારે મને ઈચ્છા થઈ કે હું બીજા માટે પણ રામ રામ લખીશ અને બધા માટે રામ રામ લખું છું અને એમના દુઃખ પણ દૂર થાય છે એમાં. અને એક દિવસ હું મારા મામાના ઘરે રહું છું. એ રસુલપુર રહેતા હતા અને એ ગામમાં રામજી મંદિર કરીને રામ ભગવાનનું મંદિર છે. એ મંદિરમાં સપનામાં હું ત્યાં હતી અને તમે મરૂન ચુંદડીમાં આવ્યામાં અને રામ ભગવાનની મૂર્તિ બાજુ ગઈ તો આખો રાજમહેલ બની ગયો હતો. અને ભગવાન ગાદી પર બેઠા બેઠા 12 વર્ષના છોકરાના સ્વરૂપમાં આવ્યા હતા, ભગવા વસ્ત્રમાં. અને ભગવાનને કીધું કે તારું કલ્યાણ થશે. અને બાજુમાં બધા માણસો બોલવા વર્ગ્યા કે જેને આના આશીર્વાદ મળી જાય ને એને તો આખી જિંદગી તરી જાય. રામ રામ માં. આ જેટલું દુર્લભ સપનું છે, આ જેવું તેવું સપનું નહીં. રામ ભગવાન બાળ સ્વરૂપમાં આશીર્વાદ આલી તારું કલ્યાણ થાય એટલે બેડો પાર. વિચારો જે કદાચ મારા ધામમાં મારા શરણે આવે છે ને એમને હું મારા રામના શરણે મોકલું છું. કેમ કે મારા ધામમાં મારા રોમના નોમની જ મહિમા છે. એટલે જે રામ નામ જપ કરશે ને એના આવા અનુભવ થશે ને. ભલે
રામ રામ માળી, બરોડા તાલુકો જિલ્લો વડોદરા, ગામ મિરસાપુરાથી આવું છું માળી. અને લગભગ મેં રાઈસ મિલમાં ગાડી ચાલતી ત્યાંનો માળી આવું છું. ને મને સપનામાં મારી કુળદેવી બતાવ્યા હતા. મારી કુળદેવી બુટ ભવાની માતા. તમે સપનામાં આવ્યા હતા અને હસતા હસતા મેં પૂછ્યું હતું કે મારે કાંઈ નથી જોઈતું, મને મારી કુળદેવી બતાવો. તો તમે મને હસતા હસતા મને કુળદેવી માતા તારી બુટ ભવાની એમ કહીને તમે હસતા હસતા સપનામાંથી ગાતા રહ્યા હતા. અને ત્યાર પછી મારી થોડા સમય પછી ફરી તમે સપનામાં આવ્યા અને મહાકાળી, ખોડિયાર અને ઉગતાપુરની મેલી આ તારી માતાઓ છે એને અપનાવી લેજે. મારી એમને બી અપનાવી લીધા મેં. અને કાળી ચૌદસનો તમે એક સમય પર વ્યવહાર બતાવ્યો હતો મારી કે 5 અગરબત્તી કરજો અને કાળી ચૌદસ તમે જે કંઈ 84 ખાતાની માતા જાણતા ના હોય તો તમે જે વ્યવહાર આપો, વધડો વ્યવહાર. અને પ્રાર્થના કરો કે કોઈ અમારા બાપ દાદાની 84 ખાતાની માતાઓ હોય ને તેને પૂજવા તૈયાર છું માં, જાગૃત થાવ. હા મારી ભલે. અને વ્યવહાર આપ્યો તો મારી રાતે સપનામાં આવીને ઝોપડી માતા મારી તમે બતાવ્યા હતા મારી. અને માતા ધૂનવાયા હતા ઝોપડી માતા. બધા દેવ જાગૃત કર્યા બધા જ દેવ. હા, ભવાની માતાને જાણતા હતા તમે પહેલા? કોઈ નથી જાણતું, મારા કુટુંબના કોઈ માણસ નહીં જાણતા અત્યાર પ્રાર્થના કરી સુધી. કુળદેવી માતા હા બસ. તો બુટ ભવાની માતા બતાવ્યા સપના. હા, કુળદેવી બુટ ભવાની. પહેલાં મહાલક્ષ્મી માતા અમે પૂજીએ છીએ અત્યારે બી. અને ખોડિયાર માતા, મહાકાળી, ઉગતાપુરની મેલડી, બુટ ભવાની માતા. અને પછી એક સમય 2-3 વાર મારી સપનામાં બેઠક થઈ ગઈ છે મારી જોડે. સપનામાં જ મારી દેવ બતાવ્યા છે. તો એક સમયે માતાજી સપનામાં આવ્યા બેઠકમાં. શું જાણવું છે આમ તો મારી આવું કોઈ દેવ બાકી હોય તો મને મારી કહો. તો માતાજીએ એક ફોઈ સિકોતર બતાવ્યા હતા. આ ફોઈ સિકોતર બિહાર દેજે એમ કીધું હતું માતાએ. ઘણો પરિવર્તન આવ્યો મારી. પહેલાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી મારી. હું એકલો જ મારી સ્કૂટર લઈને આવતો હતો. એટલા ભૂવા કર્યા. બહુ જ એટલે બહુ જ મારી. ક્યાંયથી કશો નિકાલ કોઈ આવતો ક્યાંથી કંઈ ફરક ના પડ્યો મારી. માતાજીના સપને બતાવેલા, દેવોના વ્યવહાર કર્યા અને હા. પછી આખું જીવન બદલાઈ ગયું. હા, આખું જીવન બદલાઈ ગયું. અત્યારે મારી હું એકલો હતો, મારી જોડે 15-20 જણ ગાડીમાં લઈને આવું છું મારી. તો હમણાં પ્રવચનમાં બોલી લઈ. હા મારી. મેં એક સમયે પ્રાર્થના કરી હતી મારી કે હું એકલો આવું છું, મને ગમતું નથી. અત્યારે હું 20-25 જણને ગાડીમાં લઈને આવું છું. હજુ બીજા 50 થશે. હા મારી. હા ભલે રામ. રામ રામ મારી. મારું નામ સુભાષભાઈ ખટીક છે, રાજસ્થાન તાણા ગાંવ છે, ચિત્તોડગઢ. મારી મને તમે ઓર હનુમાનજી સાથે આવ્યા હતા તો અમે એમ તો પછી હનુમાનજી એમ દરવાજો ખોલીને આમ ઊભા થઈ ગયા. તમે એમ પાછળ હતા તો હનુમાનજી એવું કીધું મેં રામના કક્ષમાં જઈને આવું, તમને માતા ઊભા રહો અહીંયા. તો હનુમાનજી ઉપર ગયા મઠમાં, રામના કક્ષમાં ખબર નહીં શું કરવા ગયા હતા. એટલામાં તમે દરવાજો ખોલીને ઘરમાં આવ્યા ને તો એના પછી જે કોઈ તમે અંદરમાં એટલે ગુસ્સામાં આવ્યા. મોટા બહુ તમારું વિકરાળ રૂપ હતું માં. એટલે મને જોઈને મેં ગભરાઈ ગયો હતો માં. મેં કહ્યું કોણ આવ્યું ખબર નહીં. પછી એ માણસ કોઈ હતો મોટા વાળવાળો અંદર. એ ઘરમાં તમે એનો મારી અને બહાર કાઢ્યો માં. એટલે બહાર કાઢીને આખા બરોડામાં ફેરીને થાકી દીધો. એટલે મકરપુરા બરોડામાં રહું છું મેં અત્યારે હાલમાં. તો એને JDCમાં મકરપુરામાં બધું ફેરીને મારી અને જીજી માતાનું મંદિર તળાવ છે ને માં, એ તળાવમાં નાખી દીધો તમે. હનુમાનજી મહારાજ જોડે હા, હનુમાનજી સાથે આવ્યા હતા. એના પછીમાં મને બહુ ઘરમાં સુકૂન સારું થયું માં. ઘરમાં કળાશ કંકાસ બહુ બધું શાંત થઈ એ ગયું માં. સપનું આયા પછી સપનું આવ્યા પછી માં. એ તારા ઘરમાં ભૂત હતું ને એનો ખોળો કાઢી નાખ્યો મેં. હા માં સાચું માં. દોડાઈને માર્યો. હા માં. તો જીજી માતાનું મંદિર છે મકરપુરામાં. અને તો તળાવમાં ત્યાં બેસાડી ત્યાં મારી નાખી દીધું અંદરમાં. કોઈ વારણ કર્યું, કોઈ વિદ્યા કરી, ના માં. કોઈ અગરબત્તી કરી, ના કોઈ નહીં માં. એમને હા માં. અને જાતે કહે છે કે આ સપનું આયા પછી હા. તારા ઘરમાં સુખ શાંતિ છે માં. સુખ શાંતિ છે. સુખ શાંતિ. એ પહેલા બધી બહુ તકલીફો હતી. પહેલા બહુ તકલીફ, ઘરમાં કંકાસ જ નહીં નીકળે માં. ખાવાનું પીવાનું બધું બહુ તકલીફ જ ચાલતી હતી માં. કશું જ નહીં કરી શકતા માં. અને પછી એના પછી સારું કરજો પણ મેં થોડો લોકોને આપવું ઉતાર્યો છે માં. અને શરૂઆત કરી છે કરજો આપવાની માં. ભલે જેનો દેવો થઈ ગયો હતો
થઈ જશે તમારું દેવું. એના પછી માં તમે મને પિતૃ તો એમના પણ દેવા ચાલુ કર્યા માં મેં કહ્યું મારા ઘરમાં હવે કુલદેવી માં ભેરુ બાબાનું મંદિર એક સરખું છે રાજસ્થાનમાં, તો હવે એને કેવી રીતે મારે ઉપર કરવાનું નીચે કરવાનું, એટલે કુલદેવી રાજા કહેવાય આપણા, તો એને ઉપર કરવા માટે કીધું હતું મને. તો મેં કહ્યું હવે કેવી રીતે, તો કે શ્રીફળ વધારવાનું એટલે મુહૂર્ત. તો પછી મેં 2 દિવસ પછી માતાને પ્રાર્થના કરી, મેં કહ્યું માં હવે એકલો છું, પરિવારમાં બધા માની જાય, ભેગા મળી જાય એમાં, એવું મળીને કંઈ થાય જાય કામ સારું, બધું સંગત ભેગા મળીને કામ કરે તો બધું સારું રહે એમાં. તો ગામડે પણ બધા સારા મળી ગયા છે કે વાંધો નહીં, હવે આ ઉંધાણામાં તમારો આપણે કરી દઈશું માં, એવું મને વાત કરી હતી. ભેગા મળીને કરવાના કુળદેવીનું. હા ભલે રામ. આપણે બેસાડાવ્યા છે એમાં કુલદેવી માને, પણ હવે ઉપર નીચે કુલદેવી માનો અને ભેરુ બાબાનો એક સરખો જ છે માં, તો એમને ઉપર બેસાડવા માટે શ્રીફળ વધારવાનું. કુળદેવીનું મહત્વ વધારે છે. હા માં. તમારા માટે સર્વોપરી તમારી કુળદેવી હા છું માં. તે સૌથી મોટી હોવી જોઈએ, હા પછી બીજા બધા દેવ આવે. હા માં. મોટા હોય કોઈ પણ મોટા સભ્ય વડીલ તમારા ઘરમાં, હા તેનો કંકોત્રીમાં પહેલું નામ હોય ને, હા માં. પછી એના નાના ભાઈનું આવે, પછી નીચે બીજા એમ કરી વારા પડતી મોટા વડીલનું સૌથી પહેલા નામ આવે, એ એનું સન્માન છે. હા એ રીતે કુળદેવી તમારા કુળમાં એ સર્વોપરી. આ દરેકને લાગુ પડે કે તમારા માટે તમારી કુળદેવી સર્વોપરી, હા. તમારો ભગવાન, તેનું સ્થાન હંમેશા ઊંચું મોટું હોવું